સુરતના જિલ્લાની બ્રિજ નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં 20 ડિસેમ્બરની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાકડાનો જથ્થો હોવાને કારણે જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી। મળતી માહિતી અનુસાર સુરતના વેડરોડ દરવાજા પાસે એક સાથે લાકડાના 3 ગોડાઉનમાં ભીષણ આગની ચપેટમાં આવી ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ મોટી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાકડાના 3 ગોડાઉનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેથી મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ નુકસાનનો ચોક્કસ આંકડો જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે। જી, મારું નામ શૌકત મિર્ઝા છે। આજે સુરત શહેરમાં વેડ દરવાજા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે બોરીચા ગેસની ગોડાઉનની બાજુમાં લાકડાની બક્કરમાં આગ લાગી છે। 112 અને ફાયર પર જાણ કરવામાં આવી છે અને કોલ પર આવી ગયું છે કે આવે છે, રસ્તામાં છે। હમણાં હાલ તો કોઈ જાણ નથી, પણ આગનું તમે રૂપ જોઈ શકો છો, ભયંકર રૂપ છે। અને હું સુરત સિવિલ ડિફેન્સમાં બી હું કામ કરું છું। મેં चलो भाई, चलो चलो टेम्पो वम्पो कोना छे भाई, यहाँ से चलाएगा गाड़ी। 9:50 पे फायर ब्रिगेड को कॉल मिला। तुरंत कतारगाम सेंट्रल जोन और घाचीसिरी से गाड़ियाँ रवाना हुई। उसके बाद जैसे ही यहाँ पे गाड़ियाँ पहुंची तो आग बड़े पैमाने पे नजर आई, तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया। तो ऐसी टोटल 10 से 15 गाड़ियाँ यहाँ पे पहुंच गई और हमारी पूरी टीम यहाँ पे कंटिन्यू काम करते हुए आग पे पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है। थोड़ी देर में ये कूलिंग हो जाएगा। ये कहाँ पे आग लगी है और काय का गोडाउन था? ये इसमें लपेट में आई लकड़ा और स्क्रैप मटेरियल का गोडाउन है, तो इसमें आग लगी हुई थी। आग लगने का कारण क्या है तो अभी पता नहीं है, लेकिन अभी बुझाने का काम चल रहा है। रिपोर्टर अरविंद राठौड़, जन आदेश न्यूज, सूरत।